તો વરસાદની આગાહીને લઈને ડાંગરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે છૂટ્યા છે। ખેડૂતો ડાંગર સૂકવવાની તૈયારીમાં લાગ્યા છે। ડાંગરને સૂકવવા માટે રસ્તા પર પાથરી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અપાય છે વરસાદની આગાહી, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ડાંગરને સૂકવવા માટે રસ્તામાં મૂકવામાં આવી છે, પાથરવામાં આવી। રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોએ પોતાનો પાક સાચવી રાખવાની અપીલ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સુરતમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગર પકાવતા ખેડૂતે છે પોતાની જનસ છે તે રસ્તા પર પાથરી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂત આગેવાનો છે તેમને કહ્યું છે કે આ પાક છે તે પોતાનો પાકની ઉપર ઢાંકેલું રાખે, કારણ કે 3 દિવસ સતત જે વરસાદની આગાહી કરવામાં આવી છે, માવઠાની આગાહી કરવામાં આવી છે। દર વર્ષે આ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાનો પાક છે તે રસ્તા પર સુકાવા માટે પાથરી દેતો હોય છે, ત્યારબાદ આ પાક છે તે જીનમાં મોકલતો હોય છે। પરંતુ 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ પ્રમાણે સુરતના દાંડી રોડ પર આ જે ડાંગરનો પાક છે તે પાથરેલો દેખાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતને નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ ડાંગરનો પાક ઓછો થયો છે, તેને લઈને ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। એમાં પણ હવે દક્ષિણ ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતના જે ડાંગર પકાવતા ખેડૂતો પર જે પડ્યા પર પાટું જેવી સ્થિતિ અત્યારે સર્જાવાની જે કહેવાય કે જે સ્થિતિ સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ડાંગ પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે, કારણ કે ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડાંગર રસ્તા ઉપર સૂકવવાની ફરજ પડી। હાલમાં સરકારના વેધર વિભાગ તરફથી, હવામાન ખાતા તરફથી 22, 23, 24 ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે એને વોટરપ્રૂફ તાટપત્રીથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું। અમારી સાયણ ઓલપાડ જહાંગીરપુરા સેન્ટર પર, અમારા ઓલપાડ સેન્ટર પર 5 લાખ ગુણીની આવકની ક્ષમતા છે। સાયણમાં 1.5 લાખ ગુણીની ક્ષમતા છે અને અહીંયા જહાંગીરપુરા પર 2.5 લાખની ક્ષમતા છે। એટલે અત્યારે જોવા જઈએ તો આ બધા ડાંગરના ગોડાઉનો લગભગ અડધા જ ભરાયા છે। એટલે અહીંયા સંસ્થાના ગોડાઉનમાં આવી કોઈ મુશ્કેલી સર્જાય એવી દેખાતું નથી। પણ ખેડૂતોને એક નમ્ર અપીલ કે જો ભાઈ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને જો કમોસમી વરસાદ પડે તો આપણે આપણો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને જો ટ્રેક્ટર અથવા અન્ય જગ્યાએ હોય તો એની ઉપર પ્લાસ્ટિકની તાટપત્રી ઢાંકીને એને રાખવા વિનંતી છે।